જામનગરમાં દલિત સમાજની 12 વર્ષની બાળકીનું અપહરણ થાય છે, જેના વિરોધમાં દલિત સમાજ રોડ ઉપર ઉતરે છે, મૌન ધારણ કરે છે, વિરોધ પ્રદર્શન કરે છે। બાળકીને પરત લાવવા માટે એસપી કચેરીએ જઈ અને દલિત સમાજે શું રજૂઆત કરી હતી તેની વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જય। જામનગર તાલુકાના વિભાપરની 12 વર્ષની બાળકીના અપહરણની ઘટનાના પગલે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો। આ ઘટનાના વિરોધમાં જામનગર જિલ્લાના દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આજે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। શહેરના લાલબાગ સર્કલ ખાતે મૌન ધરણા કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધરણા દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ બાળકીને વહેલીમાં વહેલી તકે સુરક્ષિત રીતે શોધી કાઢવા અને અપહરણ કરનારા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી। સાથે જ સમગ્ર કેસમાં ઝડપી તથા નિષ્પક્ષ તપાસ થાય તે પ્રકારની પણ માંગ કરવામાં આવી હતી। પહેલા તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાનો તેમને સાંભળીએ। એક 12 વર્ષની અનુસૂચિત જાતિની દીકરી, વિભાપર ગામની વતની, નાની સગીર વયની દીકરી, એના પિતાજીનું મૃત્યુ થયેલ છે। એની માતાજી કચરો, કાગળ, પ્લાસ્ટિક, પતરા એવું ભંગાર વીણવાવાળી બેન છે અને રેલવેની અંદર કામ કરતી હતી। સગીર હોવા છતાં એ કામ કરી અને પોતાના કુટુંબને આવક થાય થોડી એ માટે પ્રયત્ન કરતી હતી। ત્યાં એક જેસીબીવાળા ભાઈ હતા, એની ખરાબ નજર આ છોકરી ઉપર હોય એવી ફરિયાદ કરવામાં આવી રહી છે એના કુટુંબીજનો તરફથી અને એ માણસ આ દીકરીને ઉપાડીને ભાગી ગયો હોય એવું લાગે છે। 40 વર્ષની ઉંમરનો ઢગો છે, 12 વર્ષની દીકરી છે, કદાચ એને બળાત્કાર કરી અને મારી નાખી હોય એવું પણ બની શકે। 7 તારીખથી આજ સુધી પોલીસ તંત્રમાં અવારનવાર રજૂઆત કરવા છતાં કે અષાઢી બીજનું બંદોબસ્તની અંદર પોલીસ છે એટલે કોઈ કામ નહીં કરી શકે, ગવર્નર આવ્યા છે માટે કોઈ ધ્યાન નહીં આપે। આવી રીતે કાયદો અને વ્યવસ્થાની અંદર જો કોઈ વીઆઈપી આવે અને આખું તંત્ર ઠપ થઈ જતું હોય તો પ્રજાએ જવું ક્યાં? આ રીતે ગવર્નરનું બહાનું બતાવી અને આજે 10 દિવસ થયા છતાંય દીકરીની તપાસ કરવામાં આવતી નથી પોલીસ તંત્ર દ્વારા। આ બહુ ગંભીર બાબત છે। એના ઘેરા પ્રત્યાઘાતો અનુસૂચિત જાતિના આખા સમાજ ઉપર પડ્યા છે અને અત્યારે જામનગર જિલ્લા દલિત સમાજ તરફથી આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ રીતે અધિકારીઓ પાસે જઈ અને રજૂઆત કરવા માગે છે। અધિકારીની છાપ ને ધાક એવી હોવી જોઈએ, એનો ખોફ અને એની બીક એવી હોવી જોઈએ કે એને કોઈ પણ ગુનેગાર માણસ હોય એ અથવા તો ક્રિમિનલ હોય, હેબિચ્યુઅલ ક્રિમિનલ હોય, એના માટે હદપાર કરવાના, કાગળિયા કરવા માટે ટાઈમ ન બગાડવાનો હોય, પણ એની ધાક અને એના રોફથી જ એ લોકો જિલ્લો છોડી અને બીજા જિલ્લામાં ભાગી જાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ। અમારી માગણી એ છે કે તાત્કાલિક આ દીકરીની ભાળ કરવામાં આવે અને આ દીકરીની તપાસ કરી ક્યાં છે, શું છે અને એ જેના માટે શંકા બતાવવામાં આવે છે એ માણસ જો મળતો ન હોય તો એના કુટુંબીજનોને પણ સાથે લઈ અને કોઈ પણ રીતે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર તહોમતદારને પકડવો અઘરું નથી, છતાં પણ કેમ સરકાર આ કંઈ કરતી નથી એ એક પ્રશ્ન ઊભો થયો છે। મારું નામ KJ વાઘેલા છે। હું જામનગર જિલ્લા દલિત સમાજના પ્રમુખ તરીકે મારી સેવા આપું છું। આજે અમારો ધરણાનો કાર્યક્રમ છે। અમારી 12 વર્ષની દીકરી જે 45 વર્ષનો ઢગો ઉપાડીને વયો ગયો છે તેની સામે ફરિયાદ આજે 9 દિવસ થયા ફરિયાદને અને મા બાપ વાલીઓ અનેકવાર પોલીસ ચોકે ધક્કા ખાવા છતાં પોલીસ એક રેડીમેડ જવાબ આપી દે છે કે તપાસ ચાલુ છે। તો તપાસ ત્યાં લગી તો ન હોય કે અઠવાડિયું 15 દિવસ કે મહિનો થઈ જાય। આજે જેટલી વિલંબ થાય એટલું દીકરી ઉપર ખતરો પેદા થાય, કારણ કે એની ઉપર આ ઇરાદાપૂર્વક વિલંબ પોલીસ કરી રહી છે અને બુટલેગરોને અને ગુનેગારોને, અપહરણકારોને આજે વેગ આપી રહી છે કે કાંઈ પણ દીકરી ઉપર બળાત્કાર કરે કે મારી નાખે ત્યાર પછી પોલીસ જાગે એવું અમને લાગે છે। અમારી માંગ છે કે પોલીસ ગમે તેમ કરી ઉતારમાંથી પણ અમારી દીકરી ગોતી લાવે। અમે અગાઉ ડીએસપીને રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે। અમને અમારા પ્રતિનિધિઓ ગયા હતા, એને પણ ત્યાં એવો જવાબ આપ્યો કે તપાસ ચાલુ છે।
મેં રાત્રે ફોન કર્યો હતો લગભગ 9 વાગે પીઆઈને. ત્યારે કીધું કે તપાસ ચાલુ છે, અમારી 4 ટીમ કામ કરી રહી છે. આજે શું કાર્યક્રમ? આજે અમે એને વિલંબને સામે અમારો ધરણાનો કાર્યક્રમ છે. લાલ બંગલા સર્કલ ખાતે યોજાયેલા મૌન ધરણામાં દલિત સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ ત્યાં જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં આ દરમિયાન હાથમાં બેનરો સાથે બાળકીને ન્યાય મળે, આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના તે બેનરો લઈને ઊભા હતા. અને આ વિરોધ જે કરવામાં આવ્યો તેને લઈને પણ દલિત સમાજે કહ્યું હતું કે આવી ગંભીર ઘટના સમાજ માટે ચિંતાજનક છે. તેમણે પોલીસ તંત્રને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સતર્કતા દાખવા અને બાળકીને પરત લાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને બને તેટલા વહેલા આરોપીઓને પકડી પાડવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી. અને બાળકીનું જે અપહરણ થયું હતું તેને લઈને દલિત સમાજ દ્વારા અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને જામનગરમાં દલિત સમાજે રેલી કાઢી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.